શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 59 આવશે. શ્રી વલ્લભ વર કો છાડી કે બજે જો ભૈરવ ભૂતા અંત ફજેતી હોયગી ज्यो गणिका को पूत श्री वल्लभ ज्यो गणिका को पूत श्री वल्लभ वर को छाड़ी के बजे जो भैरव भूत अंत फजेती होयगी ज्यो गणिका को पूत श्री वल्लभ ज्यो गणिका को पूत. આજે સાખીમાં ભાવ છે. હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ વર કો છાડી કે. તો બે ભાવ છે વલ્લભ વરના. એક તો વલ્લભ એ પણ પોતે વર છે અને શ્રી વલ્લભ વર એટલે કે વલ્લભના વર એ સાક્ષાત ગોવર્ધનનાથજી. એમને છોડીને ભજે જો ભૈરવ ભૂત એટલે આ ભૈરવ એ કાલ ભૈરવ જે મહાદેવના રક્ષક છે તે, અને ભૂત એટલે જે તંત્ર મંત્રની વિદ્યાથી જે વશ કરીને પછી જે ભજે છે તે. તો કહે છે કે શ્રી વલ્લભ વરકો છાડી કે ભજે જો ભૈરવ ભૂત અંત ફજેતી હોયગી જ્યો ગણિકા કો પૂત. તો બીજા કોઈ માટે નથી, આ દૈવી જીવો માટે છે. બીજા બધા તો ભજે જ છે, એ લોકોનું દેવતાઓમાં સ્થાન છે. ભૂતનું તો નથી, પણ ભૈરવનું દેવતામાં સ્થાન છે. સાક્ષાત પુરુષોત્તમ શેઠ કાશીવાળા, એમને પાસે દ્રવ્ય બહુ હતું એટલે એમને ત્યાં કોઈ લૂંટારું ધાડ પાડી ના જાય એટલે મહાદેવજીએ આપના કાલ ભૈરવને આજ્ઞા કરી હતી કે રક્ષા કરજો, કોઈ આવી ના જાય. સેવક છે ને, મર્યાદા માર્ગીય વૈષ્ણવ છે મહાદેવ, એટલે એમણે એમના સેવકને આજ્ઞા કરી હતી કાલ ભૈરવ મહારાજને. પછી પુરુષોત્તમ શેઠનું ધ્યાન પડી ગયું એક વખત, કારણ કે બીજા કોઈને તો ન દેખાય ને, પણ જે મહાપ્રભુજીના સેવક છે એમનાથી કશું છુપું ના રહી શકે. એટલે આપનું દ્રષ્ટિ પડી અને આપણે જોયું અને કહ્યું કે કોણ છો. જાણતા હતા તોય પૂછ્યું, કેમ કે પૂછવું પડે. દરવાજાની બહાર ઊભા હતા, અંદર નહોતા. તો કે હું કાલ ભૈરવ છું, મહાદેવનો સેવક છું. તો કે અહીંયા શું કરો છો? કે મને મહાદેવજી આજ્ઞા કરી છે પુરુષોત્તમ શેઠને દ્રવ્ય અધિક છે, કોઈ દ્રષ્ટિ કુદ્રષ્ટિ ના કરી જાય. તો આપે એની સરાહના નથી કરી અને અવહેલના પણ નથી કરી, આપ ચાલ્યા ગયા. આ પ્રસંગ છે પુરુષોત્તમ શેઠની વાર્તા. બીજો એક પ્રસંગ છે, ગુસાઈજીના એક સેવક શ્રીનાથજી ગોવર્ધનનાથજી પર બિરાજતા તેમનું સીધું સામગ્રી જે પણ જોઈએ તે લેવા માટે આગ્રા બજાર ગયા. 2 ગાડા ભરીને સામગ્રી લઈને આવતા હતા. માર્ગમાં ભૈરવનું મંદિર આવ્યું, નાનું ડેરી. અને તે ભૈરવ જે પણ ગાડા જાય એ ગાડાને પોતાના પ્રમેય બળથી રોકી લે, પછી એ ગાડું જઈ ના શકે આગળ. હા, જઈ શકે. ક્યારે જઈ શકે? એક ગાડું હોય તો એક નારિયેલ ખાલી વધેરવું પડે કાલ ભૈરવને, તો ગાડું પછી જઈ શકે. આવું ત્યાં હતું. હવે આ જે વૈષ્ણવ છે એમની વાર્તામાં આવશે. આ સાથે બીજા પણ વૈષ્ણવ હતા. તો આ વૈષ્ણવે નારિયેલ લઈ અને ફોડ્યું. 2 હતા ગાડા એટલે 2 ફોડ્યા, ગાડું ચાલવા લાગ્યું. ત્યાં ગયા પછી ગુસાઈજીનો પુષ્ટિ માર્ગમાં બીજા દેવોને ભજવા નહીં, અને આપણા દેવ બધાથી સામર્થ્યવાન છે એટલે ભય તો રાખવો જ નહીં કોઈનો પણ. એક મુખ્ય સિદ્ધાંત મહાપ્રભુજીએ પ્રગટ કરેલો છે. એટલે તો આપણે 5 સ્વરૂપમાંથી ખાલી એક ગોકુલનાથજીને પધરાયા, બાકીના સ્વરૂપો માટે ના પાડી. ગોપીનો માર્ગ છે એટલે બીજું કંઈ અવહેલના નથી.
હવે આ વાત ગુસાઈજીને કરી કે આવું કર્યું, અન્યાશ્રય કર્યો. ગુસાઈજી તો બધું જાણે છે, પણ બધાને અનુભવ થાય એટલા માટે બોલાયો. શું કર્યું? તે આવું કર્યું. ગાડું આપણું આવે એના માટે તો નારિયેલ ભૈરવને ચડાવીને અન્યાશ્રય કર્યો. તો એ વૈષ્ણવે એમ કહ્યું કે ના કૃપાનાથ, મારે એ ગાડાને ધક્કો મરાવવા માટે મજૂરીના 2 રૂપિયા આપવા પડે. એક ગાડાના 2 ગાડાના 4 રૂપિયા. આ તો મારે નારિયેળના પૈસા તો બહુ ઓછા થાય. આ તો આટલા 2-4 આનામાં પતી ગયું. એટલે આ તો મજૂરી આપી મેં ભૈરવને. આ વાત કરી તો ગુસાઈજીએ કીધું કે બસ તો પછી અન્યાશ્રય નથી થયો. પછી હરિરાયજીએ આખો અન્યાશ્રયનો ભાવ પ્રગટ કર્યો કે અન્યાશ્રયની અંદર 3 રીતે અન્યાશ્રય હોય છે. એમાં નથી પ્રગટ કર્યો, એ બીજા પ્રસંગમાં પ્રગટ કર્યો છે. અન્યાશ્રય કોને કહેવાય? એક તો દેહથી અન્યાશ્રય થાય, એક વાણીથી અન્યાશ્રય થાય અને એક મનથી અન્યાશ્રય થાય. એમાં આપણે મનથી અન્યાશ્રયને મહાબાધક કીધો છે. એટલે કોઈ દેહથી, જેમ કે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે, ભૂદેવ આવે છે, ગણપતિજી પધરાવે છે અને આપણને પૂજા કરવાનું કહે છે અને આપણે કરીએ છીએ, તો એ તો વલ્લભકુલ બાળકો પણ કરે છે. માર્કંડેય પૂજા કરે છે ત્યારે માર્કંડેય ભગવાનને બધાને પધરાવે છે. એટલે એ અન્યાશ્રય તો ભય રાખવાની જરૂર નથી. મનથી જ તમે માની લો કે ના ભૈરવ મોટા હો, ભૈરવનો જો આવું ના કરીએ ને તો ભૈરવ આપણને દુઃખ આપે અથવા તો કોપે. આ છે અન્યાશ્રય છે. કેમ કે બીજા બધાએ કોપવું જોઈએ. જો પેલી દેવીનો દરવાજો ઉતારનારા બ્રાહ્મણીને ચોંટી જવું પડ્યું હતું. દૈવી હતા તોય ચોંટી ગયા હતા. દેવીનો મહિમા બીજા બધા માટે ઉત્તમ, કારણ કે સાક્ષાત આ ભગવાન વિષ્ણુએ સ્થાપેલો છે. આ કાલ ભૈરવ તો મહાદેવના સેવક છે. એમનો મહિમા પણ કેટલો અદ્ભુત છે. પણ કોના માટે? પુષ્ટિ માર્ગના સિવાયના જીવો માટે. પુષ્ટિ માર્ગમાં ગોપીજનોની રીત છે અને ગોપીજનો સ્ત્રીજનો છે અને ભગવાનની અર્ધાંગીની છે. અને ભગવાનની અર્ધાંગીનીને કોઈ ડરાઈ જાય, કાલ ભૈરવ કે અંબા માતા કે બીજા કોઈ પણ દેવી, એવું ના બની શકે. એ લોકો પણ માન આપે, કેમ કે આ તો ભગવાનની અર્ધાંગીની છે, ભગવાનની પત્ની છે. એ ભાવ છે. બાકી આમાં કોઈને અવહેલના નથી. હો ભાઈ, મહેરબાની કરીને કોઈ ગેરસમજ ના કરતા. તો હવે જે શબ્દ છે, અંત ફજેતી હોયગી જ ગણિકાકો પૂત. હવે જો પુષ્ટિ માર્ગે દૈવી જીવ થઈને એ ભૂત અને ભૈરવને ભજવા માંડે અને એમનું જો એ સેવન કરવા માંડે તો કે છે કે અંત ફજેતી હોયગી. ફજેતી કેવી રીતે થશે? તો કે છે કે જ ગણિકાકો પૂત. ગણિકા એટલે વેશ્યા. વેશ્યા દેહનો વેપાર કરે, એટલે અલગ અલગ રોજ નવા નવા ધણી એને હોય. હવે જ્યારે એનામાં ગર્ભ સ્થાપન થાય અને જે પુત્ર થાય અને પુત્ર મોટો થાય તો લોકો જે આવે એ એમ જ કહે કે આ કોનો છે? પેલાનો છે, પેલાનો છે કે પેલાનો છે. એટલે શું થાય છે? એની ફજેતી થાય છે. એને કેટલો બધો ક્ષોભ થાય એ પુત્રને, ગણિકાના, કે શું મારા પિતાની પણ કોઈને ખબર નથી. આ એટલી મોટી વ્યંગની વાત હરિરાયજીએ અન્યાશ્રય કરનારા વૈષ્ણવો પર કરી છે કે તમને તો પૂર્ણ પુરુષોત્તમ એવા ગોવર્ધનનાથજી, એમના મુખારવિંદથી પ્રગટ થયેલા અને સ્વામીજી સ્વરૂપ મહાપ્રભુજી પ્રગટ થયા, અને તમે એમને છોડી અને જો આવી રીતે અન્યને ભજશો તો તમારી પણ આ જ વાત થશે કે તમે છો કોના? આના છો કે આના? એ ભાવ છે આપનો. અને એ સિવાય આમાં મેં એક પ્રસંગ પણ રાખ્યો છે, જેમાં માધવદાસનો, કે જેના પિતાએ, જે ઓલિયા હોય છે ને, પીરને માનતો હતો અને પીર એને અનુભવ ચતાવતો હતો, વાતો બી કરે, એના ઘરમાં આવી જાય. એટલે માધવદાસના પિતાએ માધવદાસને પણ કહ્યું કે તું ભલે આપણે વૈષ્ણવ થવું પડશે, ખાલી દેખાવના, કેમ કે આજુબાજુવાળા સામે આપણે સારા ઘરમાં જન્મ્યા છીએ અને આપણું સારું બધા સમાજમાં આપણને લોકો અલગ ના પાડી દે કે ભાઈ આ લોકો, આને તો આવી રીતે વૈષ્ણવ થઈને પીરને ભજે છે. તો એક દેખાવ ખાતર થઈને શ્રી ચૈતન્ય મહાપ્રભુના જે હતા સેવકો, એમની પાસે આ લોકોને કંઠી, એમના દીકરાને કંઠી બંધાઈ, પણ અંદર ખાને તો પાછા પીરને ભજે. એટલે કે બાલકૃષ્ણને પણ પધરાયા ઘરમાં, પણ પધરાઈને પછી જ્યારે થાળ આવે, પુષ્ટ તો કરાવી ના શકે, બીજા માર્ગમાં પુષ્ટ થવાનું નથી. હજી આ વૈષ્ણવ થયો નથી, છે દૈવી જીવ, પણ
થાળ ધરે, થાળ શબ્દ આવે એમાં મર્યાદામાં, તો એ ભોગ ધરતી વખતે પિતાએ શીખવાડી લેવું કે તારે મારી જેમ જ પીરને જ બોલાવવાનો, એ પીર આવીને બધું જમી જશે. અને ખરેખર એના પિતાના વખત ત્યાં ચાલ્યું આવતું હતું. આંખો બંધ કરી અને એ પીરનું સ્મરણ કરે, તે પીર એના ઘરમાં આવે, લડ્ડુ ગોપાલની સામે રાખેલો થાળ એ જમી જાય અને જતો રહે. એ પ્રસંગ આજે ખાસ મેં રાખ્યો છે, જેથી કરીને અન્યને ભજે તો એના વિશે જે વ્યંગ છે એટલા માટે. હવે સુંદરદાસજી નામના જે વૈષ્ણવ હતા, એ વૈષ્ણવ થયા પછી એમણે જાણ્યું કે આ પણ દૈવી છે અને આ તો હજી બ્રહ્મસંબંધ લીધો નથી એણે, તો એને કહું તો એ કહે છે કે એમ કે મારે તો દીક્ષા થઈ ગઈ છે ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં, એટલે આ ચૂપ થઈ જાય. કેમ કે દૈવી જીવ છે બીજામાં જાય કેવી રીતે? નંદદાસજીની દીક્ષા તુલસીદાસજીએ રામાનંદા સંપ્રદાયના તે આચાર્ય પાસે લેવડાવી લીધેલી, મંત્ર અને કંઠી બધું, પણ પૂર્ણ પુરુષોત્તમનો જીવ ના જઈ શકે ક્યાંય, ખેંચી લીધો. એવી રીતે આ માધવદાસને પણ એના પિતાએ ભલે ચૈતન્ય મહાપ્રભુના કોઈ આચાર્યથી કંઠી બંધાવડાવી લીધી, મંત્ર દીક્ષા અપાવડાવી લીધી, પણ દૈવી જીવ જેમનો હોય એ તો એમને જ પાસે જાય, જે જેનો હોય ત્યાં ત્યાં જાય. એટલે માધવદાસનો આ જે પ્રસંગ છે, આજે મૂક્યો છે મેં, એ પણ ખરેખર જરૂરથી વાંચજો. કે એ તો એમ કહેશે કે તમારા ભગવાનને તમે ભોગ ધરો છો તો કે આરોગ્ય છે? તો માધવદાસ કહેશે કે ના ના, અમારે તો દ્રષ્ટિ કરે, આરોગ્ય નહીં. કેમ તારે આરોગ્ય છે? તો કે હા, તમારા કરતાં તો મારા ઠાકોરજી, એમ નથી કહેતો કે પીર આરોગી જાય છે, એ ગુપ્ત રાખે છે, કહે છે કે મારા ઠાકોરજી આરોગી જાય. જુઓ, અને બતાવ્યું, જો આ ધરું છું, હા ધર્યું, જો ટેરો આવ્યો, હા ટેરો, જ્યાં ટેરો ખસેડ્યો, બધું અંદરથી ગાયબ. આ તો આશ્ચર્ય પામી ગયો. પછી એક વખત વલ્લભ પધાર્યા ત્યારે વલ્લભને વિનંતી કરી કે કૃપાનાથ આપણો જીવ છે, મારે બ્રહ્મસંબંધ માટે એને શરણે લેવડાવવો છે, પણ આ તો આવું કરે છે. એટલે તો કહે છે કે મારા પ્રભુ તો જમે છે ને આ દીક્ષા લીધેલી છે. ત્યારે વલ્લભે કહ્યું કે ના ના, એ તો પેલો પીર છે ને એના પિતાએ સિદ્ધ કરેલો છે, અને એનો પિતા એને જ માનતો હતો અને પુત્રને પણ એવું જ કહીને ગયો છે કે ભલે ઠાકોરજીની મૂર્તિ આગળ થાળ રાખે પણ તારે પીરને બોલાવવાનો, એટલે પીર આવે છે. આજે એને કે મારી સામે થાળ ધરે. પછી શું થયું એ પ્રસંગ તમારે જરૂરથી વાંચવો, આજે મૂક્યો છે આમાં મેં. એટલા માટે જ શ્રી હરિરાયજી કહે છે, અરે પીર મહાપ્રભુજીને જોઈને અંદર નથી આવી શકતો, અગ્નિથી બળવા લાગે છે, અગ્નિ સ્વરૂપ છે આ. અને તો પણ મહાપ્રભુજી કેવા કરુણા કૃપાળુ, આપે એને કંઈ બાળ્યો નહીં, એટલું જ કીધું કે ફરી વાર આવીશ તો તને હું બાળી નાખીશ, આજ તો કંઈ જવા દીધું. બહુ મહાપ્રભુજી તો બહુ કૃપાળુ છે. એટલે કહે છે હરિરાયજી મહાપ્રભુજી કે શ્રી વલ્લભ વર કો છાડી કે ભજે જો ભૈરવ ભૂતા અંત ફજેતી હોયગી જ્યો ગણિકા કો પૂત શ્રી વલ્લભ જ્યો ગણિકા કો પૂત. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो।